કોમનવેલ્થ ગેમ્સના ડિરેક્ટર ગુજરાતની મુલાકાતે આવ્યા છે। ડિરેક્ટર ડ્રમ હોલની રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત થઈ। રમતગમત મંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના હરપાલસિંહ તથા ગુજરાતના રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર બેઠકમાં ઉપસ્થિત રહ્યા। આ કમિટીએ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓની પણ મુલાકાત લીધી। હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે। હિરેન, કોમનવેલ્થ ગેમ્સના ડિરેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી છે, શું માહિતી? ગત 3 દિવસથી આ કોમનવેલ્થ ગેમ્સ જે છે એ ગુજરાત પ્રવાસે છે અને ગુજરાતમાં એમણે અલગ અલગ મુલાકાતો કરી છે, જેમાં રાજ્યમાં કોમનવેલ્થની સંપૂર્ણ જવાબદારી જેઓ સંભાળી રહ્યા છે અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાથે એમણે મુલાકાત કરી છે। કોમનવેલ્થ ગેમ્સના ડિરેક્ટર ડ્રમ હોલ એમના પ્રતિનિધિ મંડળ સાથે અહીંયા આવેલા છે। એમણે 3 દિવસની અંદર અલગ અલગ જે મુલાકાતો કરી છે, એમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 6 જગ્યાઓ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, રિવરફ્રન્ટ, સરદાર પટેલ સંકુલ, શંકરધામ, મહાત્મા મંદિર, IIT ગાંધીનગર સહિતના સ્થાનોની મુલાકાત લીધી છે કે જ્યાં આગામી 2030ની અંદર કોમનવેલ્થ યોજાવાની છે એ જગ્યાઓની અંદર સ્થળમાં વિઝિટ કરી છે, જેથી કરી અને કોમનવેલ્થના આયોજનમાં સરળતા રહે, શું નવું કરી શકાય આ બાબતો સાથે ગુજરાતમાં સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હોસ્પિટાલિટી અંગેની ચકાસણી પણ આ કમિટીએ કરી છે। આ ઉપરાંત મહત્વનું છે કે જે જગ્યાઓ પર મુલાકાત કરી છે ત્યાં વધુ જરૂરિયાતો શું છે, સરળતા શું થઈ શકે, એના માટે હર્ષ સંઘવી સાથે પણ એમની બેઠક થઈ હતી। ગત 13 માર્ચે કોમનવેલ્થ ગેમ માટે ભારતે સત્તાવાર રીતે દાવેદારી નોંધાવી હતી અને ગુજરાતના પ્રતિનિધિ મંડળ એટલે ભારતના પ્રતિનિધિ મંડળમાં હર્ષ સંઘવી પણ ત્યાં ગયા હતા દાવેદારી કરવા માટે અને એના પછી આ પ્રતિનિધિ મંડળ ગુજરાત આવેલું છે અને અલગ અલગ મુલાકાતો અને બેઠકો પછી આમાં આખરી નિર્ણય તરફ આગળ વધશે। જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે। 2030ની કોમનવેલ્થ ગુજરાતમાં યોજવા સરકાર દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે। કોમનવેલ્થ ગેમ્સના ડિરેક્ટરની સાથે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી હતી। રમતગમત મંત્રી હર્ષ સંઘવીના નિવાસ સ્થાને એક બેઠક યોજાઈ છે। રિવરફ્રન્ટ, મહાત્મા મંદિર જેવા સ્થળોની મુલાકાત લેવામાં આવી છે। જે સમિતિ છે, જે ટીમ છે, તેના દ્વારા મુલાકાત લેવામાં આવી છે। કોમનવેલ્થ ગેમ્સ 2030માં ગુજરાતમાં યોજાય તે માટે થઈને સરકાર દ્વારા જ્યારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે અલગ અલગ રમતગમતના જે સ્થળો છે તેની મુલાકાત લેવામાં આવી હતી।